નીટની તૈયારી કરી રહ્યા છો, બોટનીમાં કયા ચેપ્ટર્સમાંથી વધારે ક્વેશ્ચન પૂછાય છે, શેને વધારે મહત્વ આપવું, રિવિઝનમાં કોને કેટલો સમય આપવો, મૂંઝવણ થાય છે? ચાલો તમને બોટનીનો 5 વર્ષનો નીટ ટ્રેન્ડ એનાલિસિસ સમજાવું. આ વિડીયો જોતા પહેલા હું તમને કહેવા માંગીશ કે આ વિડીયો શા માટે જોવો જોઈએ. કારણ કે PYQ મેટર્સ. યસ, ભલે પેપર અલગ અલગ આવતા હોય પણ કેવા પ્રકારના ક્વેશ્ચન કયા ટોપિકમાંથી પૂછાયેલા છે તે ખબર હોય તો નીટ 2026 પેપરનું પ્રેડિક્શન તમે ઇઝીલી કરી શકશો. પેપર આપવા બેસશો તો લાગશે કે આવું તો અમે પ્રેક્ટિસ કરી હતી, આવું તો વિચાર્યું હતું આવે છે, રાઈટ? વધારે સારું રિવિઝન પ્લાનિંગ કરી શકો છો તમે. જેમ કે મોલેક્યુલર બેઝિસ ઓફ ઇનહેરિટન્સમાંથી ખૂબ બધા ક્વેશ્ચન આવે છે તો એને વધારે સમય આપો. લિવિંગ વર્લ્ડ બાયોલોજિકલ ક્લાસિફિકેશનમાંથી ઓછા આવે છે તો એને ઓછો સમય રિવિઝનમાં આપો. તો એવું ના થાય કે તમે બધાને ઇક્વલ ટાઈમ આપી દો અને પછી ખબર પડી કે ચેપ્ટરમાંથી ક્વેશ્ચન જ ના પૂછાયા. વધુ મહત્વ ધરાવતા ચેપ્ટર્સની જાણકારી આ વિડીયોમાં તમને મળવાની છે. તો નીટમાં લાસ્ટ 5 યરમાં કેવો ટ્રેન્ડ હતો તેના વિશે આપણે જોઈએ. પણ ડિસ્ક્લેમર, NCERTની દરેક લાઈન, દરેક ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે. એક પણ ક્વેશ્ચન પૂછાય તો બાયોમાં તો એવું ન જ થવું જોઈએ કે આપણને ન આવડતો હોય. તો વધારે ઓછા વેટેજ પ્રમાણે રિવિઝન પ્લાનિંગ કરી શકો છો પણ ચેપ્ટર્સ છોડીને જવાના નથી. જોઈ લઈએ 11th બોટનીમાંથી જૈવિક વર્ગીકરણમાં 2025માં 1, 24માં 2, 23માં 1 પણ ક્વેશ્ચન હતો, 22માં 1, 21માં 1, તો ટોટલ 5 વર્ષમાં 6 ક્વેશ્ચન પૂછાયા છે. આ ચેપ્ટર ઘણી ડેપ્થમાં ભણાવવામાં આવતું હોય છે, આમાં ઘણું બધું ભણાવવામાં આવતું હોય છે. પણ ફરીથી કહું છું, અમુક ચેપ્ટર એવા છે જેમાં 1-2 ક્વેશ્ચન પૂછાતા હોય ને 5 પૂછી નાખ્યા હોય, જેમ કે બાયોડાયવર્સિટી છે, તો આપણે તો તૈયારી કરવાની જ. ત્યારબાદ કોષ જીવનનો એકમ જોવો, કન્સિસ્ટન્ટલી 4, 3 ક્વેશ્ચન આવે છે. 17 એનું એવરેજ મતલબ ટોટલ ક્વેશ્ચન છે 5 વર્ષના, તો 4 થી 5 ક્વેશ્ચનનું આ ચેપ્ટર છે. કોષ ચક્ર, કોષ વિભાજનમાં જોવો કેટલું વેરિએશન છે. 2023માં 6 પૂછાયા હતા તો 6, 4, 5 ક્વેશ્ચન પૂછાય છે. લાસ્ટ યર 1 પૂછાયો હતો પણ વધારે આવવાના ચાન્સીસ આ ચેપ્ટરમાં છે અને હાઈ વેટેજ ચેપ્ટર કહી શકો છો. સજીવ વિશ્વમાં જોવો 3 વર્ષમાં ક્વેશ્ચન જ નથી પૂછાયો તો ક્યારેક આવે છે, ક્યારેક નથી આવતો. વનસ્પતિ સૃષ્ટિ લાસ્ટ યર 5 હતા, પછી 24માં 1, 3, 3 અને 5, તો 3 થી 5 ક્વેશ્ચન તમે એમાં ગણી શકો છો, એમાંથી પૂછાય છે પણ હાઈ વેટેજ ચેપ્ટર છે. સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના, આ બાહ્યાકાર રચના છે, બાહ્યાકાર વિદ્યા, અને એના નીચે અંતસ્થ રચના છે. તો બાહ્યાકાર વિદ્યામાંથી જોવો દીકરા 4, 2, 4, 1 અને લાસ્ટ યર 3 ક્વેશ્ચન પૂછાયા હતા તો 3 થી 4 ની એવરેજ છે. અંતસ્થ વિદ્યામાંથી 2023માં 6 પૂછાયા હતા, 2025માં સિલેબસ રિડ્યુસ થઈ ગયો છે તો 1 ક્વેશ્ચન પૂછાયો હતો, તો હવે 2-3 ક્વેશ્ચનની શક્યતા છે મેક્સિમમ. પ્રકાશ સંશ્લેષણમાં 2 થી 3 ક્વેશ્ચનની એવરેજ છે. વનસ્પતિમાં શ્વેષણમાં પણ 2 ક્વેશ્ચનની એવરેજ છે. વનસ્પતિ વૃદ્ધિ વિકાસમાં 3 ક્વેશ્ચન પૂછાય છે. તો જુઓ, શ્વસનની સરખામણીમાં આપણને ઈઝી અને નાનું લાગતું ચેપ્ટર 1 ક્વેશ્ચન વધારે લઈ જાય છે શ્વસન કરતા. તો આપણે એનાલિસિસ જોઈએ તો સૌથી ઓછા ક્વેશ્ચન છેલ્લા 5 વર્ષમાં સજીવ વિશ્વમાં પૂછાયા છે. પછી જૈવિક વર્ગીકરણ, વનસ્પતિમાં શ્વસન, સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના છે, ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ, વનસ્પતિ વૃદ્ધિ વિકાસ, વનસ્પતિ સૃષ્ટિ. આ 3માં 17 ક્વેશ્ચન છે ટોટલ. વનસ્પતિ સૃષ્ટિમાં 18 છે. કોષ જીવનનો એકમ, સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર રચના અને કોષ ચક્ર, કોષ વિભાજન. તો 11th નું પ્લાનિંગ કરો ને તો સૌથી વધારે વેટેજ કોષ અને કોષ ચક્ર, કોષ વિભાજનને આપવાનું. ત્યારબાદ દીકરા તમારે જવાનું વનસ્પતિ સૃષ્ટિઓની બાહ્યાકાર રચના ઉપર, રાઈટ? આ ક્રમમાં તમે કરી શકો છો. હવે વાત કરીએ આપણે 12th ની. તો સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનમાં 17 ક્વેશ્ચન એવરેજ છે. તો જોવો લાસ્ટ યર 5 પૂછાયેલા હતા, 3 થી 5 ની એવરેજ છે. આનુવંશિકતાના સિદ્ધાંતો, ભિન્નતા, પહેલા 3 ચેપ્ટર જ લાઇમલાઇટ આખું લઈ જાય છે 12th નું. તો લાસ્ટ યર 3 ક્વેશ્ચન હતા, બાકી 6, 5, 6 એટલે કે 5 થી 6 ક્વેશ્ચન પૂછાય છે. હાઈએસ્ટ ક્વેશ્ચન બોટનીમાં જે ચેપ્ટરમાંથી પૂછાય છે એ છે આનુવંશિકતાનો આણ્વીય આધાર, મોલેક્યુલર બેઝિસ ઓફ ઇનહેરિટન્સ. 7, 6, 8, 7 અને 9 જોઈ લો ભાઈ, 6 થી 9 ક્વેશ્ચનની વચ્ચે પૂછાયા છે અને એટલું સરસ લોજિક વાળું ચેપ્ટર છે, મજા પડી જાય ક્વેશ્ચન્સ આવે તો.
37 ટોટલ ક્વેશ્ચન છે. માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવોમાંથી 1 થી 2 ક્વેશ્ચન જનરલી પૂછાતા હોય છે. લાસ્ટ યર ટુ બી સરપ્રાઇઝ 4 ક્વેશ્ચન આવેલા હતા. સજીવો અને વસ્તીમાંથી 4 ક્વેશ્ચન એ મોટું ચેપ્ટર છે, તો 3 થી 4 ની એવરેજ છે. નિવસન તંત્ર 1, 2, 3 એટલે 2, 3 ની એવરેજ છે. જૈવ વિવિધતામાંથી જો 2024માં 5 ક્વેશ્ચન હતા, 2025માં 3. વિશ્વનો સળગતો ક્વેશ્ચન છે બાયોડાયવર્સિટી નો લોસ અટકાવવો, એટલે એમાંથી પણ સારા એવા 3 થી 5 ક્વેશ્ચન પૂછાય છે. તો જ્યારે તમે હવે પ્લાનિંગ કરવા બેસો તો ખાસ ધ્યાન રાખવાનું, મોલ બાયોને સૌથી વધારે સમય આપવાનો છે. પછી પ્રિન્સિપલ્સ ઓફ ઇનહેરિટન્સ, સજીવો અને વસ્તી ટેન્ચુકડું ચેપ્ટર છે, પણ ક્વેશ્ચન્સ તો સારા એવા મારી જાય છે. સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન સેમ છે. જૈવ વિવિધતા, નિવસન તંત્ર, માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો વૈસે તો 7 જ ચેપ્ટર છે, 7 ફોડી નાખે તેવા છે, મજા પાડી દે તેવા છે. તો ઇન શોર્ટ ફરીથી કહું છું કે રિવિઝન પ્લાનિંગમાં આ તમને હેલ્પ કરશે. વધારે વેટેજવાળા ચેપ્ટરમાં વધારે સમય આપવાનો, જેમ કે મોલ બાયોમાં સપોઝ સમય તમે 3 દિવસ ફાળવી શકો રિવિઝનમાં, તો 3 દિવસ આપવાના. લિવિંગ વર્લ્ડમાં અડધો દિવસ આપવાનો, બાયો ક્લાસિફિકેશનમાં અડધો દિવસ આપવાનો. તો વેટેજના આધારે તમને 2026 માટે રિવિઝન સ્ટ્રેટેજી પ્લાન કરવામાં સરળતા રહેશે. તો ચાલો સરસ મજાની તૈયારી કરીએ અને દેશને ભવિષ્યના એક ઉત્તમ ડોક્ટરની ભેટ આપીએ. તો હું તમને પૂછવા માંગુ છું કે શું તમે આ કરશો કે નહીં? યસ ઓર નો. તમારે ગુડ ડોક્ટર બનવાનું છે કે નહીં? ફટાફટ કમેન્ટ કરીને મને જણાવો. અને સાથે સાથે તમારે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાના છે અને તમારા 3-4 ફ્રેન્ડ્સને પણ મોકલી આપવા, જેથી તેમને પણ આ વિડીયોનો ફાયદો થાય. આ નોલેજ છે એને જેટલું વહેંચશો તેટલું જ એમને પણ બેનિફિટ થશે અને તમને પણ બેનિફિટ થશે. તમે મગજમાં થોડું યાદ રાખશો, રાઈટ? તો ભાઈ તૈયારી કરો તગડી સરસ મજાની, અને આ વખતે તો નીટ 2026માં ફોડીને જ આવવાનું છે. મળીએ આપણે નવા કોઈ સેશનમાં. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.